चलो बच्चा હવે સ્ટાર્ટ કરીએ જે તમે કહેશો કે સર રોકડ પ્રવાહની પ્રવૃત્તિનું વર્ગીકરણમાં ત્રણ પ્રવૃત્તિ તમે આના પહેલાના લેક્ચરમાં શીખવાડેલી જે પહેલી હતી કામગીરીની પ્રવૃત્તિ બીજી હતી રોકાણોની પ્રવૃત્તિ અને ત્રીજી હતી તમે કહેશો કે સર આની અંદર તમે સમજાયેલી કઈ બચ્ચા તો તમે કહેશો કે સર નાણાકીય પ્રવૃત્તિ તો સૌથી પહેલા બચ્ચા જે સ્ટાર્ટ કરવાના છે તમે કહેશો કે સર આની અંદર તમે કરાવશો એ કામગીરીની પ્રવૃત્તિ જે સૌથી હું એમ માનું છું અઘરી એ જ છે અઘરી એટલે કહું છું કેમ કે સૌથી પહેલો કન્સેપ્ટ તમારા મગજમાં ઉતારવાનો છે મારે એક બીજ ગોઠવવાનું છે જેના કારણે જો એ વ્યવસ્થિત પ્રોપર મગજમાં ઉતરી ગયું તો તમને આવડી જશે હું થોડાક શબ્દો બોલું બચ્ચા એની પર તમે બહુ ભાર આપજો પહેલા તો અંદર જે આપેલું છે એ બધું ફોકસ કરાવડો પછી હું જે વર્ડ કહું એ રીતે વિચારશો તો તમને બહુ વાંધો નહીં આવે કેમ કે મને એવું બહુ લાગે છે કે આ ચેપ્ટરમાં આ પોઈન્ટ બહુ ઈઝી છે સબ્જેક્ટ ટુ આમાં કેવું પ્રોબ્લેમ છે એ પણ હું તમને વાત કરું તમે અત્યારના પહેલી પ્રવૃત્તિ જોવો છો એટલે તમને કેવું લાગે આગળની બીજી કઈ પ્રવૃત્તિમાં શું આવવાનું છે એ તમને આઈડિયા નથી એટલે તમને અઘરી લાગે છે જ્યારે ત્રણેય પ્રવૃત્તિ એક સાથે જોશો ત્યારે તમને બહુ ઈઝી લાગશે એટલે કદાચ આ વિડીયો તમને થોડોક ટફ લાગે કેમ કે આમાં કેવું છે પહેલું ફંડામેન્ટલ છે જે રીતે સમજો કે સૌથી પહેલા નાનું છોકરું કે 1 2 3 4 શીખે તેના માટે એક પછી બે આવે એ યાદ રાખવું બહુ અઘરું છે પરંતુ હવે તમારા લેવલ પર જ્યારે તમે વિચારો તો તમે ઈઝીલી કરી શકો એનું કારણ શું છે તમને આગળનું બધું ખબર છે એટલે થોડીક વિડીયોને સમજીને કરજો તો બહુ વાંધો નહીં આવે અને એકવાર બીજી ત્રીજી ચોથી એવી રીતે બધી વિડીયો જોઈ જશે તો બહુ વાંધો નહીં આવે એકચ્યુઅલી કહું તો બીજી આ છે ત્રીજા નંબર પર રોકાણો લઈશું ચોથા નંબર પર આપણે તમે કહેશો કે સર નાણાકીય પ્રવૃત્તિ લઈશું અને પછી પાછું આ એકવાર આ વિડીયો જોઈ લો ને તો કડકડાટ આવડી જશે ક્લિયર બચ્ચા તો ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા તો તમને એક નાનકડું આવે છે કે નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતામાં કઈ પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય અને કઈ પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ ના કહેવાય દસંશ તમને લખીને આપ્યું છે તો સૌથી પહેલા લખ્યું છે શરૂનો સ્ટોક ખરીદીના ખર્ચા એક કામગીરીના રોકડના ખર્ચા જે પહેલું બોક્સ આપ્યું છે એ તમે કહેશો કે સર આ જે બે બોક્સ છે અને આ બાજુ કામગીરીની આવકો આપી છે શું આપી છે તો કામગીરીની આવકો તો તમે કહેશો કે સર આ બે બોક્સ છે ને એ કામગીરીના જ છે જે નથી અલગ પાડ્યા છે જેવી રીતે કામગીરી બિન રોકડ ખર્ચ અને નાણાકીય ખર્ચ અને ફાળવણી અને બીજું આપ્યું છે બિન કામગીરીની આવકો એટલે એવી આવકો કે જે ધંધાના રિલેટેડ ના હોય એવા ખર્ચા કે જે કારીગરીને રિલેટેડ કામગીરીને રિલેટેડ હોય નહીં કારીગરીની બચ્ચા કામગીરીને રિલેટેડ હોય નહીં એ ખાસ ધ્યાન રાખજો એના પછી આપ્યું છે પાકું સરવૈયું એના પછી શું આપ્યું છે બચ્ચા પાકું સરવૈયું તો પાકું સરવૈયું ધ્યાનથી સમજીએ તો એની અંદર સૌથી પહેલા આપ્યું છે પાકું સરવૈયામાં શેર હોલ્ડરના ભંડોળો બીજું આપ્યું છે બિન ચાલુ દેવા જેમાં અંદર આપ્યું છે ચાલુ દેવા અને ચાલુ મિલકતો ચાલુ દેવા અને ચાલુ મિલકતો જેની અંદર તમે કહેશો કે સર એ જે કહેવાશે એ કામગીરી પ્રવૃત્તિમાં આવશે અને બિન ચાલુ મિલકતો એ રોકાણ પ્રવૃત્તિમાં આવશે ફરી એકવાર કહું છું આ કન્સેપ્ટથી બહુ જનરલી ઘણા ખરાને ખબર પડે છે થોડીક બધી તો નહીં પડે ચાલુ મિલકતો અને ચાલુ દેવા છે ને એ કઈ પ્રવૃત્તિમાં આવે તો તમે કહેશો કે સર શેમાં આવશે બચ્ચા હમણાં જ બોલ્યા કામગીરીની પ્રવૃત્તિ ભાઈ તમે કહેશો કે સર જે પણ તમે જે રીતે સમજો બિન ચાલુ મિલકતો છે એ બધું રોકાણ પ્રવૃત્તિમાં આવશે અને પછી તમે કહેશો કે સર શેર હોલ્ડરના ભંડોળો બિન ચાલુ દેવા એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે ઘણા બાળકો બિચારા બગ્ગા મારતા હશે મને ઘણો ખરો આઈડિયા આવી રહ્યો છે પરંતુ બાળકો આ થોડુંક તો ફંડામેન્ટલ સમજાવવા માટે મારે એવું બોલવું પડે કે જે તમને ના ખબર પડે પણ શરૂઆત પાડવા માટે આ રીતે જ શરૂઆત થશે પછી તમને બીજા હું આની ગેરંટી આપું છું ત્રીજા લેક્ચરમાં તમને 100% ખબર પડશે અને લેક્ચરમાં એન્ડમાં પણ તમને બધી ક્લિયર થઈ જશે ખાલી હું કહેવા શું માંગુ છું પણ શરૂઆત થોડીક આગળ પાછળ થશે એ મને આઈડિયા છે જ શરૂઆત કરીએ બચ્ચા હવે સૌથી પહેલા એ લોકોએ લખેલું છે કે કઈ પ્રવૃત્તિથી તમારી આવક ઇન ધ સેન્સ તમારે નિર્ધારિત સમયમાં ક્યાં કઈ જગ્યાએથી તમને રૂપિયા મળે એ ફરી પાછી પ્રવૃત્તિઓ લખી છે જેના વિશે ચર્ચા કરી જેમાં પહેલું આપ્યું છે બચ્ચા રોકડ પ્રવાહના પત્રકમાં નિર્ધારિત સમયની પ્રવૃત્તિ 3 ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે પહેલું જે છે એ કામગીરીની પ્રવૃત્તિ અને કામગીરીની પ્રવૃત્તિમાં ઉદ્ભવતા રોકડ બીજું છે રોકાણની પ્રવૃત્તિ અને રોકાણની પ્રવૃત્તિમાં ઉદ્ભવતા રોકડ પ્રવાહ અને ત્રીજું નાણાકીય પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ 3 પ્રવૃત્તિના નામ યાદ રાખી લો જેમાંથી પહેલી પ્રવૃત્તિ હવે તમે ચર્ચા કરી રહ્યા છો કામગીરીની તો સૌથી પહેલા તમે કહેશો કે સર કામગીરીની પ્રવૃત્તિ હોય શું એના વિશે આપણે હવે ચર્ચા કરીએ ચલો બચ્ચા તો સૌથી પહેલા તમે કહેશો કે સર કામગીરી પ્રવૃત્તિ અને કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ જેની અંદર પહેલું આપ્યું છે કામગીરીની પ્રવૃત્તિઓ એ નફા નુકસાનના પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ છે કઈ પ્રવૃત્તિ નફા નુકસાનના પ્રવૃત્તિમાંથી નફા નુકસાનના પત્રકોમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિ એટલે કામગીરીની પ્રવૃત્તિ નફા નુકસાનના પત્રકોમાં નોંધવામાં આવેલ વ્યવહારો આ પ્રવૃત્તિ માટે વર્ગીકૃત કરવામાં આવે છે
આ સંદર્ભમાં અગાઉના પ્રકરણમાં ગુણોત્તર વિશ્લેષણમાં કામગીરીની ખર્ચા અને એ કરવામાં આવેલા કામગીરીનો નફો નીચે પ્રમાણે ગણવામાં આવે છે. બહુ પ્રિસાઇઝ વર્ડમાં બોલવું હોય તો એવું વ્યાખ્યામાં કહી શકાય કે કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજ સર્જન પ્રવૃત્તિ જેને રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિમાં હોતી નથી. એટલે જેમાં તમે ધંધો કરતા હો, જે વસ્તુમાં કંપની ધંધો કરતી હોય અને એના રિલેટેડ એને જે આવક થાય એને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. જે રીતે સમજો કે એક સિમ્પલ રીતે વિચારો કે કોઈ પણ નાનકડો એક વેપારી છે, કાપડ વેચે છે, તો કાપડ વેચીને એને જે રૂપિયા મળે એ તમારા કામગીરીની પ્રવૃત્તિ કહેવાય. અને એના રિલેટેડ જે પણ ખર્ચા હોય, કાપડ વેચવા માટેના જે ખર્ચા કરવા પડે, તમે જે રીતે સેલ્સમેનને પગાર આપો, તમે કહેશો સર તમે માલ ખરીદો, માલ વેચો, આ બધી આવકો અને જાવકો જેના રિલેટેડ આવે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, કામગીરીની પ્રવૃત્તિમાં આવશે. બચ્ચા ધ્યાન રાખજો, હું આ ડાયલોગ બોલું છું કે જે વેપારી જેમાં ધંધો કરતો હોય અને એના કારણે એને જે આવક જાવક થાય એને શું વડ વાપરીશું, તો કામગીરીની પ્રવૃત્તિમાં વડ વપરાય. ક્લિયર છે? આગળ જઈએ બચ્ચા, તો તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી ગઈ, તો હવે જે આગળ અગત્યનો પોઈન્ટ છે કામગીરીની પ્રવૃત્તિમાં સૌથી પહેલા ઉપર હવે એના રિલેટેડ વાત કરી છે. હવે બચ્ચા સિમ્પલ વાત કરું, જે રીતે આ જ વસ્તુને હું બોલું તો વધારે ક્લિયર થશે. આમાં છે ને બાળકો એક વસ્તુ કહું કે ઉપર જે વર્ડ લખ્યા છે ને એના કરતાં તમે થોડુંક બીજા ઓબ્લિકમાં સમજો ને કે સ્લેશ કરીને બીજી રીતે, જે રીતે એક સમજો કે ધંધાનો મેઇન કોઈ જે રીતે કાપડનો વેપારી છે તો એના માટે ખર્ચા કયા હોય ને એની આવકો કઈ હોય, તો એ કામગીરીમાં આવે. એના સિવાયના જે પણ બધા ખર્ચા અને આવકો હશે ને એ બધું કયામાં આવશે, તો બિન કામગીરીની આવકો કે ખર્ચામાં આવશે. તો સૌથી પહેલા જો લખ્યું છે માલ કે સેવાના વેપારોની, માલ કે સેવાની વેચાણથી ઉપજો કે આવક. જે તમે જેનો ધંધો કરતા હોય એનો માલ વેચો, અથવા જે રીતે મારા જેવા લોકો છે જેને કહેવાય શિક્ષકો, જેને તમે કહેશો ટીચર કે એડવોકેટ કે એડવોકેટ કહી શકો સીએ, એ લોકો શું કરે કે સર એ સેવા આપે, એના બદલામાં જે એમને આવકો થાય એની વાત થઈ રહી છે. બીજું કમિશન કે રોયલ્ટીની આવકો, કમિશન મળે અથવા તો રોયલ્ટી મળે બચ્ચા, જે તમે કામગીરી કરતા હોય એમાં કમિશન મળે અથવા તો રોયલ્ટી મળે. અન્ય કોઈ આવક કે જે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ ના હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ના હોય એવી, એટલે કે જે રીતે સમજો કે હું રિલાયન્સ કંપનીમાં શેરમાં ઇન્વેસ્ટ કરું, તો ઇન્વેસ્ટ કરું એનું જે રિટર્ન મળે એ આની અંદર ના આવે. એના સિવાયની કોઈ પણ આવકો જે કામગીરીને રિલેટેડ હોય. આગળ જઈએ બચ્ચા, લેણદારો અને દેવી ઊંડીની ઉઘરાણી. લેણદાર અને દેવી ઊંડીની ઉઘરાણી, તમે કહો કે સર આપ પણ એક જે રીતે કાપડનો વેપારી હોય તો ઉધાર માલ વેચતો હોય તો એની જોડેથી રૂપિયા મળવાના છે, એની વાત થઈ રહી છે. ખબર પડે છે બચ્ચા? આગળ જઈએ, માલ કે સેવાની ખરીદીની જ આવકો. માલ કે સેવાની ખરીદી, જ્યારે તમે કોઈ પણ માલ ખરીદો, જે રીતે કોઈનો પણ જે રીતે કાપડનો વેપારી કાપડ ખરીદે તો એના માટે શું કહેવાય, કાપડ જે ખરીદે એના માટે ખરીદીની તો ખરીદી કરશે તો રૂપિયાની જાવક થશે, એ કામગીરી આવકમાં એટલે કામગીરીમાં તમે પ્રવૃત્તિમાં આવશે. બીજું તમે કહેશો કે સર સેવા ખરીદે. ઘણી વખત કેવું હોય બચ્ચા કે સેવા ખરીદતો હોય, સેવા ખરીદે એટલે એનો મતલબ કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ સેવા તમે કોઈકની જોડેથી જે રીતે સમજો નાના મોટા તમારા ત્યાં કામ કરતા હોય એને તમે ચૂકવો, એને તમે સેવા લીધી એવું કહેવાય. આગળ જઈએ, દેવી ઊંડી અને તમે કહેશો લેણદારને ચૂકવણી. જ્યારે કોઈ કાપડનો વેપારી પોતે કોઈકની જોડેથી ખરીદતો હોય તો એની ચૂકવણી કરવાની હોય, એ પણ કામગીરીમાં આવશે. આગળ જઈએ, પગાર મજૂરી અને કર્મચારીને ચૂકવેલ અન્ય રકમો, દાખલા તરીકે બોનસ. કેમ કે ધંધામાં સમજો કે એક નોર્મલ વસ્તુ છે કે જે તમે ધંધો કરતા હોય તો તમે પગારે આપવો પડે, મજૂરી આપવું પડે, કામગીરી એટલે કર્મચારીને ચૂકવવાની રકમ થતી હોય, બોનસ થતી હોય, એ બધું કામગીરીમાં આવે. એના પછી તમે કહેશો કે સર વેચાણ વિતરણના ખર્ચા, રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિ સિવાયની આવકવેરાની રિફંડની રકમ અથવા ચૂકવણી. જો એમના રિલેટેડ હોય નાણાકીય પ્રવૃત્તિ, અથવા તો તમે કહેશો કે સર બીજું તમે કયું કહેશો કે રોકાણોની પ્રવૃત્તિ સિવાયની કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરવાનો થાય તો એ બધું શેમાં આવે, કામગીરીમાં આવે. આ બધી આવકો તમારા બેક ઓફ માઇન્ડ ડાયલોગ એટલું યાદ રાખજો, એક કાપડનો વેપારી હોય તો એને તમારા મગજમાં હોવું જોઈએ કે કાપડનો વેપારી હોય તો એ ખરીદે વેચે, એક પોઈન્ટ. પછી તમે કહેશો કે સર કાપડનો વેપારી હોય તો બીજું શું ધ્યાન રાખવાનું, એના કર્મચારીઓને પગાર ચૂકવે. પછી તમે કહેશો કે સર જે રીતે સમજો વેચાણ વિતરણના ખર્ચા હોય. પછી દેવી ઊંડી અને બીજું શું બોલવાનું, લેણદાર. દેવી ઊંડી લેણદારને ચૂકવવાના હોય, અથવા તો પછી દેવાદાર અને કોની જોડેથી, લેણી ઊંડીથી જે રૂપિયા લેવાના હોય એ આવે. બસ આટલા પોઈન્ટો બેઝિક મોટા લેવલ પર યાદ રાખો તો બહુ વાંધો આવે નહીં. હવે જુઓ બચ્ચા, તો જેની અંદર આગળ આપવામાં આવ્યું છે નાણાકીય કંપનીઓ માટે. નાણાકીય કંપનીઓ એટલે કે તમે કહેશો કે સર બિન કારીગરી પ્રવૃત્તિ માટે, એટલે કે ધંધા સિવાયની હવે કોઈ પણ વાતો થઈ રહી છે. તમે જે રીતે એક સમજો કે મેં શું કીધું, કાપડનો વેપારી, હવે આ જે બધી આવશે ને એ કાપડ રિલેટેડ ધંધાની વાત નથી, બધી એવી વસ્તુ છે કે એને બહાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે,
એ બધી વસ્તુ આવશે. તો સમજો કે જામીનગીરી ખરીદે એટલે ક્યાંય કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે ને એને જામીનગીરી ખરીદી કહેવાય. થાપણો અથવા લોન પર ચૂકવેલ રકમ, એને કોઈ લોન લીધી હોય અથવા તો થાપણ લીધી હોય એના કારણે ચૂકવવી પડે એની રકમ. જામીનગીરીઓનું વેચાણ, કોઈ પણ જામીનગીરી ખરીદેલું હોય એનું વેચાણ થાય. શું બોલશો બચ્ચા? તો તમે કહેશો કામગીરી પ્રવૃત્તિમાં આવશે. જામીનગીરી પર મળેલ વ્યાજ, જામીનગીરી પર કોઈ પણ જામીનગીરી ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની પર રિટર્ન મળે એનો પોઈન્ટ. લીધેલ લોન પર મળેલ વ્યાજ, લીધેલ લોન પર વ્યાજ ના ચૂકવવાનું હોય. ધીરેલ લોન પર મળેલ વ્યાજ એની અંદર કન્સિડર થાય. પગાર અને કર્મચારીઓને ચૂકવેલ રકમ, દાખલા તરીકે બોનસ. હવે સમજો કે તમે કહેશો કે સર બે બાજુ તમે પગાર બોલો છો તો કેવી રીતે ચાલે? ઘણા કામો એના હોય કે એક માણસ એના માટે જ રાખ્યો હોય કે કાપડનું તારે નહીં જોવાનું, મારું ઇન્વેસ્ટમેન્ટનું બધું કામ તમારે જોવાનું. તો એને જે રૂપિયા ચૂકવો ને એને શું કહેવાય? તો એને તમે કહેશો કે સર એને જે ચૂકવવામાં આવે ને એ તમારે આમાં પ્રવૃત્તિમાં ના આવે. કયા પ્રવૃત્તિમાં? તો કારીગરી પ્રવૃત્તિમાં નહીં આવે, કેમ કે એ રોકાણોનું કામ જોવે છે. એટલે જો ધંધામાં ઇન્વોલ્વ થતો હોય, તમારા ધંધામાં બેસતો હોય, કરતો હોય, તમને હેલ્પફુલ થતો હોય એ માણસ, તો તમે એમ કહેશો કે સર એ જે પ્રવૃત્તિ આવશે એ કામગીરી પ્રવૃત્તિમાં એનો ખર્ચો બધો લેવામાં આવશે. આગળ જઈએ. રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિ સિવાયના આવકવેરા રિફંડની રકમ અથવા ચૂકવણી. રોકાણ અથવા નાણાકીય પ્રવૃત્તિ સિવાયના આવકવેરા રિફંડની, તો હમણાં જ વાત થઈ કે આ જે કામગીરીની પ્રવૃત્તિ સિવાયની જે પણ આવકો, જે પણ ખર્ચા ચૂકવવા પડે આવકવેરાને રિલેટેડ, એ બધું કામગીરીની પ્રવૃત્તિમાં આવશે. જો કામગીરીના સિમ્પલ રીતે શબ્દોમાં કહી દઉં, કામગીરીની પ્રવૃત્તિ રિલેટેડ હશે તો કામગીરીમાં આવશે, અથવા તો પછી બીજી પ્રવૃત્તિ હશે તો બીજામાં આવશે. બાળકો થોડુંક શાંતિથી સમજજો, બહુ વાંધો નહીં આવે. પણ હવે પ્રેક્ટિકલ સમ કરાવું છું ને એનાથી ઘણી ખરી ક્લિયર થઈ જશે. ઘણા લોકો અહીંયા સુધીનો તો દમ તોડી દીધો હશે. આટલે સુધી વિડીયો પહોંચવું બધાના પર્સની વાત છે જ નહીં, કેમ કે આમાં બહુ જ મગજ ચલાવવું પડે. જ્યારે તમારી શરૂઆત બનતી હોય, ફંડામેન્ટલ બનતો હોય તો થોડુંક કષ્ટ તો લેવો જ પડે, એવી વસ્તુ છે. તો અહીંયા શાંતિથી પહેલા આટલું એકવાર વાંચી લો, પછી હું ઉદાહરણ 1 કરાવીશ અને પાછળનો એક દાખલો કરાવીશ. હવે બચ્ચા શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1, જેની અંદર આપવામાં આવ્યું છે કે મીના કંપની નીચે આપેલ વ્યવહારોની કામગીરી પ્રવૃત્તિ ઓળખો. કે કામગીરી પ્રવૃત્તિ છે કે નહીં, બસ એટલું તમારે કહેવાનું છે. તો સૌથી પહેલું આપ્યું છે પગાર ચૂકવ્યો. તમે કહેશો કે સર એ નફા નુકસાનની પ્રવૃત્તિમાં, એટલે નફા નુકસાન ખાતાના પત્રકમાં આવે, એટલે એવું એ કહી શકો, અને ધંધાને રિલેટેડ વસ્તુ છે એ પણ કહી શકો. એટલે કામગીરી પ્રવૃત્તિ છે, નફા નુકસાનના પત્રકોનો વ્યવહાર છે. ક્લિયર બચ્ચા? બીજું તમે કહેશો કે સર મજૂરી ચૂકવ્યા, એમાં પણ સેમ લોજિક આવશે. તમે કહેશો કે સર કામગીરીની પ્રવૃત્તિ છે, નફા નુકસાનના પત્રકનો વ્યવહાર છે. ત્રીજો લોન લઈએ તો તમે એમ કહેશો કે સર આ પ્રવૃત્તિથી જે રોકડ આવે છે એ રોકડ કઈ કહેવાય? તો તમે કાપડ વેચીને આ તમે રૂપિયા મળ્યા છે. તમે કહેશો કે ના સર આ તો કોઈકની જોડેથી લોન લીધી છે, તો આ કાપડ રિલેટેડ નથી. તો તમે કહેશો કાપડ એટલે વર્ડ યાદ રાખજો, મેં ઉદાહરણ આપેલું કે જો કોઈ વેપારી કે કંપની કાપડનો ધંધો કરતી હોય તો એના રિલેટેડ આવક અથવા જાવક થતી હોય તો તમારે એને કામગીરી કહેવાય. પણ આની અંદર તમે કહેશો કે સર ના કાપડ વેચ્યું છે, ના કાપડ ખરીદ્યું છે, આ રૂપિયા જે આવક થઈ છે કે જે તમારા ધંધામાં રોકડ આવી છે એ લોન લીધી છે, તો આ બિન કામગીરી પ્રવૃત્તિ છે. તો જો એમાં લખ્યું છે કામગીરી પ્રવૃત્તિ નથી, ઇક્વિટી અને જવાબદારી બાજુ છે. જવાબદારીમાં આવે ને, લોન લઈએ જવાબદારીમાં આવે, એટલે એની વાત કરે છે. આગળ જઈએ. ડિબેન્ચરના નાણાં પરત કર્યા. ડિબેન્ચરના નાણાં પરત કર્યા, તમે ચોખ્ખું કહેશો કે સર ડિબેન્ચરના નાણાં પરત કરો તો એ ઇક્વિટી અને જવાબદારીનો વ્યવહાર છે, એટલે બિન કામગીરી પ્રવૃત્તિ છે. આગળ જઈએ તો દેવાદારો પાસેથી પૈસા મળ્યા અને દેવી ઊંડીને ચૂકવ્યા. બે વસ્તુની અંદર બંને કામગીરીની પ્રવૃત્તિ રિલેટેડ છે. જેની અંદર વાત કરીએ કામગીરીની પ્રવૃત્તિ છે, દેવાદારો વેચાણમાંથી ઉદ્ભવ્યા છે, વેચાણ એ કામગીરી પ્રવૃત્તિ છે. કેમ કે જે સમજો, મેં ફરી એક જ વાર ડાયલોગ એક જ સરખો બોલીશ કે જે રીતે સમજો કે કાપડનો વેપારી હોય કે કાપડની વેચતી કંપની હોય, ખરીદતી વેચતી કંપની હોય, અને દેવાદારને ચૂકવણી દેવાદારો જોડેથી ઉધારમાં માલ વેચતી જ હોય અને એની જોડેથી રૂપિયા મળતા હોય, એ નોર્મલ ધંધાનો પાર્ટ છે, એટલે કામગીરી પ્રવૃત્તિ કહેવાય. અને સેમ વસ્તુ દેવી ઊંડીમાં પણ લોજિક એ જ એપ્લાય થશે. ચલો એના પછી આગળ જઈએ. યંત્રના રોકડેથી વેચાણ. યંત્રો વેચો એ તમારા ધંધાની પ્રવૃત્તિ કહેવાય. તમારે એનાથી કાપડથી લેવા દેવા છે બચ્ચા. આ જે રૂપિયા મળ્યા એ કઈ પ્રવૃત્તિથી આવ્યા? તો તમે કહેશો કે સર કામગીરી પ્રવૃત્તિથી રૂપિયા નથી આવ્યા, યંત્ર વેચ્યું છે, તો આને કહેવાશે બિન કામગીરી પ્રવૃત્તિ. બીજી રીતે કહીએ તો કામગીરી પ્રવૃત્તિ નથી અને મિલકત લેણાનો વ્યવહાર છે. તમે શાંતિથી જો પેલી બેલેન્સ શીટ ક્લિયર હોય, ઇન ધ સેન્સ પાકું સર્વે ક્લિયર હોય, તો એમાંથી જ આ બધા ડાયલોગો નીકળી રહ્યા છે, એવું છે. આમ જોઈએ ને તો દલાલી મળી એટલે કામગીરીની પ્રવૃત્તિ, નફા નુકસાન પત્રકોનો વ્યવહાર છે. કયો વ્યવહાર છે? નફા નુકસાનનો પત્રકનો આ વ્યવહાર છે. હવે બાળકો 8 સુધી પૂરા. શાંતિથી પહેલા રિફર કરી લો, પછી આપણે આગળ જઈએ.
તો આની અંદર આપ્યું છે ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદ્યું એ તમે સૌથી પહેલા કહેશો કામગીરીની પ્રવૃત્તિ નથી, મિલકત લેણાના વ્યવહાર છે. શું છે? મિલકત લેણાના વ્યવહાર છે. ફર્નિચર ખરીદ્યું એ મિલકત લેણાના વ્યવહારો છે, એટલે તમે કહેશો કે સર ફર્નિચર ખરીદો એ તમારી કામગીરી પ્રવૃત્તિમાં ના આવે. ડાયલોગ બેક ઓફ માઇન્ડ એક જ થવું જોઈએ કે તમે શેના વેપારી છો? કાપડના વેપાર, કાપડનાથી રિલેટેડ ફર્નિચર ખરીદો એ કાપડનું થોડી ખરીદી થઈ કહેવાય, તમે મિલકતની ખરીદી કહેવાય, એટલે બિન કામગીરી પ્રવૃત્તિમાં આવે. આગળ જઈએ, રોકાણોનું વ્યાજ મળ્યું એ પણ કયું કહીશું તો તમે કહેશો બિન કામગીરી પ્રવૃત્તિ, એટલે એક્ઝેક્ટ વર્ડ વાપરીએ તેમાં ઉદ્ભવેલ વ્યાજ એ રોકાણોનો ભાગ છે. કેમ કે તમે રોકાણ કર્યું એ તમે એમ કહેવાય કાપડનું કર્યું છે ના, તમે એ કહ્યું છે સર એ બહાર ધંધાની બહાર રોકાણ કર્યું છે, તો એના રિલેટેડ જે વ્યાજ મળે એ પણ કઈ પ્રવૃત્તિમાં આવે? રોકાણોમાં જ આવે, કામગીરી પ્રવૃત્તિમાં આવે નહીં. આગળ જઈએ, લોન પર વ્યાજ ચૂકવ્યું, તો લોન પર વ્યાજ ચૂકવ્યું તમે કહેશો કામગીરીની પ્રવૃત્તિ નથી, કેમ કે એ જે છે નાણાકીય પ્રવૃત્તિ છે. તમે જે લોન લીધી હતી એ કઈ પ્રવૃત્તિ હતી? નાણાકીય પ્રવૃત્તિ હતી. તો ચૂકવો લોન પર વ્યાજ એ પણ નાણાકીય પ્રવૃત્તિમાં જ આવશે. જેમાં તમે લખ્યું છે લોન એ દેવું છે જેની ચૂકવણી વ્યાજ દેવાના કારણે થાય છે, જેને દેવું ઇક્વિટીને જવાબદાર, એટલે દેવું ઇક્વિટી રિલેટેડના વ્યવહારો છે. 12મો પોઈન્ટ છેલ્લો, આવકવેરા રિફંડ કામગીરીની પ્રવૃત્તિ છે. જો કઈ ઇન્ફોર્મેશન ના આપીએ તો કામગીરીની પ્રવૃત્તિ, જો ઇન્ફોર્મેશન આપવામાં આવી હોય આ રિફંડ રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિના કારણે નથી એવી સ્પષ્ટ ના હોય તો કામગીરીની પ્રવૃત્તિમાં થાય. એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ ઉદાહરણ પૂરો. હવે આપણે દાખલા શરૂઆત કરીએ. બચ્ચા હવે તમારે એ કહેવાનું છે કે આમાં કામગીરી પ્રવૃત્તિ છે કે નહીં. દાખલા નંબર છે 3, શાંતિથી સમજજો, આન્સર તમારી સામે આવી જ રહ્યા છે એટલે બહુ વાંધો આવશે નહીં. સૌથી પહેલો પોઈન્ટ છે મજૂરીના ચૂકવ્યા, તો તમે કહેશો કે સર કામગીરી પ્રવૃત્તિ કહેવાય, આ નફા નુકસાન પત્રકોનો વ્યવહાર છે. બીજો તમે કહેશો કે સર મકાન ખરીદ્યું એ તમે કહેશો કે સર માલ મિલકતનો વ્યવહાર છે. પહેલી વસ્તુ એક, અને મકાન તમે સમજી લો, મેં એક જ ડાયલોગ બોલું છું, કાપડનો વેપારી છે, આ જે રૂપિયા જાય છે એ કાપડના ધંધાના રિલેટેડ જાય છે. તમે કહેશો ના સર આ જે જાય છે એ મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની અંદર, તો તમે કહેશો કે સર આ રોકાણ પ્રવૃત્તિમાં આવશે, એટલે વર્ડ બોલવાનું છે કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી અને આ મિલકત લેણાના વ્યવહારો છે. કયા વ્યવહારો છે? મિલકત લેણાના વ્યવહારો છે. આગળ જઈએ બચ્ચા, ફર્નિચરનું વેચાણ, તો ફર્નિચરનું વેચાણ એ પણ તમે કહેશો કે સર કામગીરીની પ્રવૃત્તિ નથી. કામગીરીની પ્રવૃત્તિ નથી, આ મિલકત લેણાના વ્યવહારો છે. શેના છે? મિલકત લેણાના વ્યવહારો છે. આગળ જઈએ, પછી તમે કહેશો કે સર લેણદાર ચૂકવ્યું, લેણદારોને ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું. લેણદારને ચૂકવીએ બચ્ચા તો તમે કહેશો કે સર લેણદાર એ આપણો ધંધાનો પાર્ટ કહેવાય, કેમ કે મેં એની જોડે ઉધાર પહેલા શું ખરીદેલું? તમે કહેશો કાપડ ખરીદેલું, સર હવે એની ચૂકવણી કરવામાં આવે છે તો આ કામગીરી પ્રવૃત્તિ છે. જ્યારે ડિવિડન્ડ ચૂકવ્યું બચ્ચા, તમે કહેશો કે સર ડિવિડન્ડ ચૂકવું તો તમારી જોડેથી રૂપિયા તો જવાના જ છે, પણ ડિવિડન્ડ કેમ ચૂકવવું પડે? કેમ કે તમે શેર્સ લીધેલા હોય, શેર્સ એટલે કે ઇશ્યુ કર્યા છે, બહાર પાડ્યા છે, એના બદલામાં તમારે ચૂકવવું પડે છે, એટલે ડિવિડન્ડ ચૂકવ્યું. તમારા મનમાં એક જ ડાયલોગ બોલવાનો કે જે ધંધો કરે છે એના રિલેટેડ આ આવક કે ખર્ચ છે, તો તમારે એમ કહેવાનું, એનાથી તમને આઈડિયા આવી જાય. જો તમારા મનમાંથી જવાબ આવે કે હા સર એ છે, એના ધંધા રિલેટેડ છે, તો તમારે કામગીરી પ્રવૃત્તિમાં લેવાનું. ધંધા રિલેટેડ નથી તો તમારે બિન કામગીરી પ્રવૃત્તિમાં આવશે. બીજું એક અગત્યની વસ્તુ બચ્ચા, પેલા જે કોષ્ટકનું સ્ટાર્ટિંગના હતા ને એટલા 5-10 એટલા પ્રોપર કરી લો એટલે તમને બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અલ્ટિમેટલી પ્રેક્ટિસ જ છે, આમાં તમને યાદ રાખવાની વસ્તુ છે, અને આટલું ડિટેલમાં એટલે જ કરાવું છું કે તમને ઇઝીલી ખબર પડી જાય બચ્ચા. આગળ જઈએ, ભાડું ચૂકવ્યું, કોઈ પણ વસ્તુ ચૂકવો તો તમે એમ કહેશો કે સર ભાડું એ ધંધાના રિલેટેડ છે, તો આને જે આવશે એ કામગીરી પ્રવૃત્તિ છે. અને બીજી રીતે યાદ રાખવું હોય તો નફા નુકસાનના પત્રકમાં આવે છે, તો તમે કહેવાનું કે સર એ જે આવશે એ નફા નુકસાનના પત્રકમાં આવે તો શું કહેવાનું? તો એ કહેવાનું કામગીરીની પ્રવૃત્તિ છે. આગળ જઈએ, ઓફિસ ખર્ચા ચૂકવ્યા એ પણ કામગીરીની પ્રવૃત્તિ છે. વેચાણ વિતરણ પણ કામગીરીની પ્રવૃત્તિ છે. ખરીદીના ગાડા ભાડું એ પણ કામગીરીની પ્રવૃત્તિ છે. વેચાણ ભાડું એ પણ કામગીરીની પ્રવૃત્તિ છે. રોયલ્ટી ચૂકવી એ પણ કામગીરીની, અને આવકવેરો ચૂકવ્યો કઈ સ્પષ્ટતા ના કરી હોય તો તમે કહેશો કામગીરીની પ્રવૃત્તિ છે. બચ્ચા આટલું બધું કરાયા પછી હવે થોડી તમને ખબર પડશે. પછી જો હું આના પછી ત્રીજી વિડીયો અને ચોથી વિડીયો પ્રોપર તમે જોશો તમને બધી ક્લિયર થઈ જશે. તો બચ્ચા અહીંયા જ હું તમારી રજા લઉં છું. પ્રોપર રીતે આ જે બોર્ડ પર આવે છે એ લખી કાઢો. જો બાળકો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ફરી એકવાર.